પ્રિય ત્યાગ, તપસ્યા, પોતપોતાની રીતે થતી સાધના અનુષ્ઠાનો એવી આ પાલિતાણાની ભૂમિ ઉપર બ્રહ્મલીન પૂજ્ય બાપુની સમાધિ અને એમના કૃપાપાત્ર શિષ્ય લાલગીરી બાપુના શિવ સંકલ્પથી આયોજિત 9 દિવસીય રામકથા ત્રીજા દિવસના સંવાદમાં પ્રવેશ કરે છે ત્યારે આ ભૂમિની તમામ ચેતનાઓને પ્રણામ કરું છું. પાલિતાણાની ભૂમિ સનાતન ધર્મની દૃષ્ટિએ ત્રિવેણી ભૂમિ છે. અહીં કોઈ 3 નદીઓ ભેગી થાય છે એવું સ્થૂળ રૂપ હું નહીં કહું. યદ્યપિ અનેક નદીઓના જળ ભેગા થઈને શેત્રુંજય ડેમમાં સંગ્રહિત છે, પરંતુ મારે કહેવું જોઈએ કે આ ભૂમિ ત્રિવેણીની ભૂમિ છે. વૈચારિક રીતે કારણ કે આ ભૂમિ ઉપર 3 મહાપુરુષો ના આશીર્વાદ છે. એક મૂળ જેમનું ગામ થોરાળા, અમારે મહુવા બાજુ, અને હરિરામ બાપુ ગોદડિયા, જે અમારી માર્ગી વૈષ્ણવ સાધુ પરંપરામાં આવે છે. હજી પણ તલગાજરડામાં એમના સંબંધીઓ નિવાસ કરે છે. હરિરામ બાપા ગોદડિયા, એક ધારા. બીજી ધારા બાપા સીતારામ બજરંગદાસ બાપા, કે રામાનંદી શરીર એટલે રામાનંદી ધારા. અને ત્રીજી ધારા રણછોડ ગિરી બાપુ, એ ગિરી પરંપરા. આ 3 ધારાઓને તલગાજરડું હંમેશા સત્યમ શિવમ સુંદરમ કહે છે. રામાનંદી ધારા એ સત્યમ છે. રણછોડગીરી બાપુ દશનાંગ સંન્યાસમાં આવે એ શિવમ છે, અને અમારી માર્ગી પરંપરા એ સુંદરમ છે. એટલે આ 3 ધારાઓ સત્યમ, શિવમ, અને આ 3 મહાપુરુષોનું મિલન અહીંયા અવારનવાર થતું રહેતું. હરિરામ બાપુ ગોદડિયા અને બજરંગદાસ બાપા, એમનું મિલન તો મેં પણ જોયું છે. બગડાણામાં રણછોડગીરી બાપુનો પરિચય નથી, પણ એક ધારા તો બહુ જ પ્રબળ ધારા રહી.
અહીંના લોકો જાણે છે. બજરંગદાસ બાપા અને હરિરામ બાપાની વચ્ચે વિનોદો પણ બહુ થતા, વિનોદ બહુ. સામાન્ય માણસ આ બંને મહાપુરુષોનો વિનોદ જોઈને કદાચ એની શ્રદ્ધા હોય તો શ્રદ્ધા હટી જાય, એવું સાધુનું ન સમજાય એવું અગમ વ્યવહાર આ બંને મહાપુરુષોનો હતો. તો મારી દૃષ્ટિએ પાલિતાણા એ 3 ધારાઓનું નગર છે. બાકી તો આચાર્ય ભગવંતો, જૈન પરંપરા, ભૈરવનાથ બાબા વિરાજે છે, અનેક નાના મોટા સનાતન ધર્મની ધારાઓ આ ભૂમિમાં છે. એવી ભૂમિ ઉપર ભગવાનની કથા ગાવાનો અવસર એનો વિશેષ આનંદ છે. એક સમય હતો લીલાબેન કપાસી, અને જે મેં પહેલે દિવસે યાદ કર્યા, જેમણે કથાનું આયોજન કર્યું, ત્યારે કોઈ બહુ મળનારા ન હોય, હું પણ ફ્રી રહેતો હોઉં, 2 ટાઈમ કથા ચાલતી, અને મને એક એમ્બેસેડર ગાડી આપેલી ક્યાંક જવા આવવા માટે, જેમાં હોર્ન સિવાયના બધા અવાજો થતા હતા. એવી એમ્બેસેડર ગાડી કે તમારે બાપુ ક્યાંક જવું હોય. અને મને બરાબર યાદ છે, અત્યારે જ્યાંથી અમે કમળાઈ માનો ડુંગર અથવા તો વાવડીના દરબારોએ જગ્યા આપી, અમારે રવિન્દ્ર નાથ દ્વારા એના ટ્રસ્ટને, અને ટ્રસ્ટે એ કુટિયા બનાવી, કૈલાસ કુટિયા. એ જે રસ્તે અમે જઈએ, અહીંયા તો હું જુદી રીતે જાઉં છું, આવું છું, પણ જે રીતે જઈએ એમાં હવે છે કે નહીં, ડેમ પછી બાપુ આમ વળાંક લઈએ, મહાવીર બાપુ, અને જેસરનો રોડ પકડીએ બાપુ, ત્યાં એક જેમ આપણે ત્યાં સાદા બસ સ્ટેશન જેવું ન હોય, એક રૂમ ને બેઠક ને એવું હોય. મને બરાબર ખબર છે કે એ એમ્બેસેડર ગાડીમાં હું એકલો ત્યાં જઈને બેસતો હતો 2 કલાક, અને પછી પાછું હોય. કારણ કે કોઈ મળનારું નહોતું, આટલી બધી વ્યસ્તતા નહોતી. એ પણ સારું હતું, ને અત્યારે સારું જ છે, બધું સારું જ છે, કોઈ શિકાયત નથી. તો એક દિવસ હું એ બાજુ જાઉં, એક દિવસ આ ખોડી ઢાળ, શું હા, જાઉં. અમારા સ્મરણો છે 50 વર્ષ પહેલાંના. ડ્રાઈવર એમ્બેસેડર કાર, અને બાદશાહની જેમ મોરારી બાપુ એકલો બેઠો હોય. અને સાહેબ એક દિવસ ત્યાં, એક દિવસ. એટલે આ ગામની દિશાઓને ઓળખું છું, અને સાધના દ્વારા સધાયેલી આ ગામની દશાને પણ હું જાણું છું. એવી આ ભૂમિ, એમાં બાપુના શિવ સંકલ્પને લીધે કથાનું આયોજન થયું. બાપુ આપને પ્રણામ. અન્ય સૌ મારા સાધુ સંતો, મારા પૂજ્ય ચરણો, વિદ્વાનો, સાક્ષરો, વિદ્યાપુરુષો, આપણા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો, આપ સૌને પણ પ્રણામ કરું છું. રોજ આ કથામાં જે મનોરથી છે એ બધા જ મનોરથી પરિવારને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. સ્વયંસેવકો, બાપુના સતી સેવકો, વ્યવસ્થાપકો, પ્રશાસન, જેણે જેણે આ પ્રેમ યજ્ઞમાં આહુતિ આપી છે, બધાને સ્મરું. અને છેલ્લે આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. બાપ, એક પ્રશ્ન આવ્યો છે.
શિવ સંકલ્પની વાત ચાલે છે ત્યારે જીવના સંકલ્પમાં અને શિવના સંકલ્પમાં તફાવત શું છે? બહુ સારો પ્રશ્ન છે. આપણે જીવ છીએ, આપણે સંકલ્પો કરતા જ હોઈએ છીએ. સંકલ્પ એટલે મારે આ કરવું જ છે, મને જે વિચાર આવ્યો છે એ હું કરીને દેખાડું, એવું આપણે બધા જ ઈચ્છતા હોઈએ છીએ. પરંતુ વ્યાસપીઠને એવું સમજાય છે કે જીવ સંકલ્પ અને શિવ સંકલ્પમાં થોડું અંતર છે. મોટે ભાગે જીવ સંકલ્પમાં સ્વાર્થ હોય છે. મોટે ભાગે બધા જ જીવોના સંકલ્પો સ્વાર્થી હોય એવું નહીં કહું, પણ મોટે ભાગે જીવ દશામાં આપણે હોઈએ ત્યારે આપણા સંકલ્પમાં સ્વાર્થ હોય છે. આપણો વ્યક્તિગત સ્વાર્થ હોય, મારા પરિવારનું આવું થાય એવો સ્વાર્થ હોય, આવું મોટે ભાગે હોય છે. પણ મારે કહેવું જોઈએ, શિવ સંકલ્પમાં કોઈ સ્વાર્થ નથી હોતો. નર્યો નર્યો અને નર્યો પરમાર્થ જ હોય છે, ત્યાં કોઈ સ્વાર્થ ન હોય. આ પહેલો ભેદ આપે પૂછ્યું છે એટલે થોડીક સંકલ્પ મીમાંસા કરું. પુનઃ એકવાર જીવના સંકલ્પમાં સ્વાર્થ હોય છે. જેમ કે કોઈ તંત્ર વિદ્યાનું અનુષ્ઠાન કરે ને એમાં એનો સ્વાર્થ હોય કે મારું કામ થાય અને આનું નુકસાન થાય. આ ભૂમિ તંત્રની પણ છે. તંત્ર પરંપરા લગભગ બધી ધારાઓમાં આવી છે. તો જીવના સંકલ્પમાં, મારા તમારા જે જીવ દશામાં આપણે છીએ, આપણા સંકલ્પમાં ક્યાંક સ્વાર્થ હોય. આપણો સંકલ્પ આપણું જ વિચારે. મેઘાણી બાપાની વાર્તા દેવરો ને આણંદે. આણંદે દેવરાને પ્રેમ કરતી હતી અને આણંદેના માતા પિતાએ એને ઢોલરા સાથે પરણાવી. આ મેઘાણી બાપાનું, અહીંયા મેઘાણી બાપાનું અમારું રણછોડભાઈ પણ મેઘાણીના ડ્રેસમાં અહીંયા બેઠો છે. મેઘાણી બાપા મારે કહેવું જોઈએ કે આ વાર્તામાં માતા પિતાનો જીવ સંકલ્પ એ ઢોલરા નામના એક સમૃદ્ધ વ્યક્તિ સાથે દીકરીને પરણાવવાનું નક્કી કરે છે. એ પ્રસંગમાં આણંદેનો શિવ સંકલ્પ વિચારવામાં ન આવ્યો કે આ દીકરીનો શિવ સંકલ્પ શું છે. એનો વિચાર નથી થયો. આના ઉપર વિચાર થવો જોઈએ, વિચારણા થવી જોઈએ. પણ મને કહેવા દો કે ધન્ય છે એ ઢોલરો, એણે શિવ સંકલ્પ કર્યો. આણંદેને પરણાવી, બળદગાડાઓમાં જાન જાય, આપણે ગામડામાં બધું જોયું હોય. અને પછી મેઘાણી બાપા એને લડાવીને જે રીતે વર્ણન કરે, તરસ લાગી, બળદગાડા ઝાડની નીચે છોડ્યા અને બધા નદીના પટમાં પાણી પીવા જાય છે. એમાં આનલદેની નણંદો અને એ બધા સખીઓ પાણી વીરડો ઉલે છે પણ ચોખ્ખું પાણી આવતું નથી. એટલે નણંદો એ મજાકમાં વિનોદમાં કહ્યું કે આ નવી વહુ જે આણલદે છે એ જો વીરડો ઉલે છે તો આછા નીર આવે, આવો વ્યંગ કર્યો. હવે બિચારી આણલદે, ગામડાનું જીવન, કેવી મર્યાદા, લજ્જા તીર્થે. આપણે ત્યાં 9 તીર્થો વિચાર, 9 તીર્થો શાસ્ત્રો એ બતાવે. એમાં લજ્જા તીર્થે કુલ યુવતય.
કુળની યુવાન, કુળની યુવતી, ખાનદાનની દીકરી, ખાનદાનની માં, ખાનદાનની બેન, ખાનદાનની પુત્રી, એનું તીર્થ છે લજ્જા તીર્થ. 9 તીર્થ વૈદરાજ, એમાં વૈદ તીર્થમ અનારોગ્ય. જેને તંદુરસ્તી નથી એનું તીર્થ વૈદ છે, એમ શાસ્ત્ર કરે. ત્યાં એની ભૂલોનું ક્ષાલન થાય છે, એની ભૂલોનો નાશ થાય છે. આવું શાસ્ત્ર વચન છે. માતૃ તીર્થે અપરાધીનો, અપરાધ થયા હોય તો મા એ તીર્થ છે. જેના માટે શંકરાચાર્ય આખું સ્તોત્ર લખે, દૈવાપરાધ ક્ષમાપન સ્તોત્ર. તો બાપ વ્યંગમાં બધી બહેનોએ કહ્યું કે આ તો આણાલ દે, એ જો વીરડો ઉલે છે તો ચોખ્ખું પાણી નીકળે. અને જેનો શિવ સંકલ્પ હતો દેવરા સાથે પરણવાનો, બીજું શું કરે? સંકલ્પ કેટલું મોટું કામ કરે સાહેબ. આંખો બંધ કરી બધી બહેનો છોકરીઓ વિનોદ કરે છે અને આણંદે પોતાની હથેળીની થપાટ મારી અને એટલું જ બોલ્યું. મેઘાણીભાઈ કહે છે, આછા આવજો નીર જે દશ ઊભો દેવરો. મારો દેવરો જ્યાં ઊભો હોય એ બાજુથી આછા નીર આવજો. અને સાહેબ આજની ઘડીને કાલનો દિવસ ચોખ્ખા પાણીની ધારા શકે. આ ચમત્કાર નથી, આ થઈ શકે. શિવ સંકલ્પમાં કેમ ન થાય? અમારે આદરણીય પદ્મશ્રી રતિબાપા બોરીસાગર, મનસુખભાઈ સલ્લા અને કોઈ ત્રીજી વ્યક્તિ, નામ ભૂલી ગયો, એનું એક સંપાદન છે ગીતામૃત. ગીતા વિશે એક પુસ્તક બહુ સારી રીતે વાંચવા જેવું પુસ્તક છે. જુવાનોને ખાસ કહું, ગીતામૃત. એમાં અન્વય સાથે ગીતાના શ્લોકો સંધિ સાથે એને સમજાવ્યા છે ને એને અનુરૂપ ભાષ્યો થયા છે. યુવાનો માટે બહુ જ ખાસ. મને કાલે કોઈક એમ પણ એક ચિઠ્ઠી મોકલી કે બાપુ તમારી દૃષ્ટિએ કયું મેગેઝિન વાંચવું જોઈએ યુવાનો? ઘણા સારા મેગેઝિન છે સાહેબ, ઘણા સારા મેગેઝિનો. વિવેકથી પરખો. હું એક બે નામ આપું તો બીજાને કદાચ ન્યાય ન મળે. મારી દ્રષ્ટિએ ઘણા એવા મેગેઝિન છે. અમારી લોક વિદ્યાપીઠ સણોસરાથી નીકળતું એ તમે, પવનાર આશ્રમથી નીકળતું મૈત્રી, વિનોબાના વિચારો લઈ અને મૈત્રી ગયા. અને ગુજરાતનું એક બહુ જ મોટું વિદ્યાર્થીઓ તમારે વાંચવા જેવું એ છે અખંડાનંદ. અખંડાનંદ એટલી સરસ માહિતીથી સભર હોય, વિવિધ વિષયોની છણાવટ કરે છે. રતિબાબાનું ગીતામૃત, આવા તો કેટલાય કહી શકું. આ તો ખાલી આવા પાઠ્યપુસ્તકો તો વાંચો જ, એ તો પરીક્ષામાં કામ આવશે. પણ આવા મેગેઝિન વાંચશો એ કોઈ પરમની પ્રતીક્ષામાં કામ આવશે કે હું કોકની રાહ જોઉં છું, હું કોકની રાહ જોઉં છું, મારે ક્યાંક પહોંચવું છે, મારે કોઈ મૂળ મારું ઘરાનું એના સુધી મારે જવું છે. તો શિવ સંકલ્પ શું ન કરે? પદ્મશ્રી બોરીસાગર બાપાએ નોંધ્યું છે કે સુનીતા વિલિયમ આટલા દિવસ અંતરિક્ષમાં રહ્યા અને અનાજ અને પાણીની માત્રા ઓછી થવા માંડી. એને એમ લાગ્યું કે હું જીવીશ ને, કેટલું રોકાવું પડ્યું એમને. ત્યારે પાણી ઓછું પીવે, અનાજ ઓછું ખાય, આવો એણે સંકલ્પ કર્યો છે. આ શિવ સંકલ્પ. અને એમાં ચૈત્રી નવરાત્ર આવતા હતા. શુકલ દાદા એની પાસે કેલેન્ડર હશે.
અને એને એમ થયું કે ચૈત્રી નવરાત્રમાં મારા દેશના ધર્મ જગતના લોકો ઉપવાસ કરે છે. એક તો પાણી ઓછું છે, ભોજનની સામગ્રી, તો હું આને આવી રીતે કેમ ન જોડું કે હું ચૈત્રી ઉપવાસ કરું. અને આ દીકરીએ જેણે ભારતને ગૌરવ અપાયું, એનો આ શિવ સંકલ્પ, એણે 9 દિવસ નિર્જળા અને અન્ન ઓછું, એણે 9 દિવસના અંતરિક્ષમાં ઉપવાસ કર્યા. પણ મારા માટે એનાથી, હું આમ બહુ વાદી શબ્દ તો ન વાપરું, પણ હું બહુ ઉપવાસવાદી માણસ નથી. અને આ ગામ તો ઉપવાસથી જ ભરેલું છે. ઉપવાસ, ઉપવાસ, તપ, સાધના કેટલી. અમે વિરાયતનમાં કથા કરવા ગયા, જ્યાં ભગવાન મહાવીર પ્રભુએ જે શિખર ઉપર તપસ્યા કરી, કેટલા દિવસે એકવાર ભિક્ષા કરવા નીચે આવતા. ગજબની તપસ્યા, જૈન પરંપરા, અદ્ભુત. યુવાન ભાઈઓ, 4-5 અપરાધો ન કરવા, જો મારી વાત માનો તો. 1, દેહનો અપરાધ બહુ ન કરવો. આ દેહ હાચવવા જોઈએ. દેહનો અપરાધ, હા, તપસ્યા કરવાની, મહાપુરુષો કરે, એની આખી વાત જ જુદી છે. કઈ પ્રોબ્લેમ છે ભાઈ? હા હા ભાઈ, નજીક લોકો, હા, પાછળ હોય, જગ્યા હોય તો આગળ આવી જાઓ બાપા, આગળ આવી જાઓ, આવી જાઓ. દેહનો અપરાધ ન કરવો. છોકરાઓ, શરીરને સાચવવું. આશિષ્ટો બલિષ્ઠો, ઉપનિષદ કહે છે, માણસ બલવાન હોવો જોઈએ, આત્મબળ હોવું જોઈએ, પ્રાણ બળ હોવું જોઈએ, સંકલ્પ બળ હોવું જોઈએ. દેહનો અપરાધ ન કરો. તપ કરો, ઉપવાસ કરો, આરોગ્ય માટે બહુ સારું છે. પણ મહાપુરુષો, મહાત્માઓ, આચાર્ય ભગવંતો તો મહિનાઓ સુધી ઉપવાસ કરી અને એ સત્વને પ્રાપ્ત કરવાનું કોશિશ કરે. પણ આપણા જેવા જીવોનું આ કામ, ખાસ કરીને મારા જેવાનું તો નહીં જ. મારા જીવન તો નહીં. બુદ્ધ કહે છે, સમ્યક આહાર, જેટલો જરૂરી હોય એટલો આહાર લેજો. આચાર્ય ભગવંતો, જૈન પરંપરાના મહાપુરુષો કેટલું તપ કરે છે સાહેબ, એને પ્રણામ કરીએ, એમાંથી પ્રેરણા લઈએ. પણ આપણે સંસારી છીએ, દેહ અપરાધ ન કરવો. બીજું, દેવ અપરાધ ન કરવો. આપણા જે ઈષ્ટદેવ હોય, મેલડીમાં હોય તો મેલડી, મોગલમાં હોય તો મોગલ, આ ખોડલ હોય તો ખોડલ, આ સોનલ હોય તો સોનલ, બહુચર, અંબા, દુર્ગા, ચામુંડા, જેવી જેની શ્રદ્ધા. દેવ અપરાધ ન કરવો. ત્રીજું, કોઈના દિલનો અપરાધ ન કરવો. જોવાનું, કોઈનું દિલ ન તોડવું. એક ફિલ્મની પંક્તિ છે, દિલ તોડના કિસી કા ये जिंदगी नहीं है, गम दूसरों का लेना क्या ये खुशी नहीं है. એવું એક ગીત હતું જૂનું. કોઈના દિલનો અપરાધ ન કરવો, કોઈનું દિલ ન તોડવું. અને ચોથું, મને બહુ જ ગમતું સૂત્ર, કોઈ દીનહીનનો અપરાધ ન કરવો. છેલ્લો માણસ હોય એનો કોઈ દિવસ અપરાધ ન કરવો. તુલસીદાસજીના નામે ચડેલા વચનો છે, તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, કોઈ દીનહીન એનો અપરાધ ન કરો. તો બાપ, ઉપવાસ એ મહાપુરુષોનું તપ છે, એને આપણે પ્રણામ કરીએ. પણ હૃદયનો જે શિવ સંકલ્પ શું ન કરે. સુનીતા વિલિયમ્સ
એણે એમ કહ્યું છે ને, આખી દુનિયામાં એનું આ સંબોધન બહુ જ વાયરલ થયું. એમણે એમ કહ્યું કે હું ડાઉનલોડ કરતી હતી અને એમાં રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા મેં જોયા અને મને એમ થયું કે હું આનો સ્વાધ્યાય કરું, આનું પારાયણ કરું. પછી એના અર્થો ઇંગ્લિશમાં ડાઉનલોડ કરી અને મેં વાંચ્યા અને પોતે લખે છે કે મારા કપરા કાળમાં ચૈત્રી ઉપવાસ અને રામાયણ અને ભગવદ્ ગીતાનો અભ્યાસ એ મારા જીવનનો એક બહુ જ મોટો સંકલ્પ હતો. અને આટલા સમય પછી હું જીવતી પાછી આવી એ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એ બહુ બૌદ્ધિક સ્ત્રી છે. એ કોઈ આમ તમે કોણ સીધું ધૂણવા માંડે એવી બેન નથી. વિદ્યાવતી નારી છે, એણે આ સ્વીકાર્યું છે. તો આવું બની શકે. આછા આવજો નીર જે દશ ઉભો દેવરો. આપણને એમ લાગે કે શું એ બાજુ વીરડાને આણંદી થપાટ મારી અને પહેલો તો બિચારો રોતો હશે ક્યાંક, કારણ કે એની પ્રેમિકા બીજે પરણે અને એ તો એકલો વિરહમાં રડતો હશે, માલ ઢોર ચરાવતો. પણ આનો સંકલ્પ કે જે દિશામાં મારો દેવરો હોય ત્યાંથી આ વીરડામાં મારો પ્રેમ સાચો હોય તો આછા નીર આવજો. અને આછા નીરની હરવાણીઓ ફૂટી. મા બાપનો જીવ સંકલ્પ, એણે સ્વાર્થ જોયો કે દીકરીને સંપન્ન ઢોલરાની સાથે પરણાવું. પણ આણંદીનો સંકલ્પ શિવ સંકલ્પ હતો. અને મને કહેવા દો કે મેદાન મારી ગયો ઢોલરો મેદાન મારી. આણંદી પરણીને જાય છે, પોંખણા થયા, જે બધો વિધિ હોય આપણું ગામડામાં એ થયો. અને એ પતિ પત્ની એકાબીજાની સાથે વાત કરે છે. સંકલ્પોની તાકાત જુઓ સાહેબ. ઢોલરો સમજી ગયો કે આ પ્રેમની દેવી છે, આમાં કાંઈ પણ હું ચૂક કરીશ ને તો મારે રૂવાડે કોઢ નીકળશે. અને સાહેબ એણે આણંદીના શિવ સંકલ્પને બહુ સમર્થન કર્યું. અમુક દિવસો વીત્યા, બંનેની મર્યાદા અકબંધ રહી અને છેવટે ઢોલરાનો શિવ સંકલ્પ નક્કી કરે, બળદગાડું જોડો. આણંદીને પાછું ત્યાં મૂકી આવીએ. સંકલ્પની તાકાત જુઓ સાહેબ. પ્રેમની વાત છે પણ છતાંય આ તો સાંસારિક વાત છે. સાંસારિક વસ્તુમાં પણ જો સંકલ્પની આટલી તાકાત હોય તો અધ્યાત્મ જગતમાં સંકલ્પનો બહુ મોટો મહિમા છે. એ ઢોલરો આણંદીને મર્યાદા સાથે ગાડામાં બેસાડી અને દેવરાને, ગરીબ છોકરો છે, એને ઘરે આવી અને કીધું કે દેવરા, આ તારી થાપણ છે બાપ, તારી થાપણ તને સોંપવા આવ્યો છું. આટલા દિવસ મોડું થયું, મને માફ કરજો. અને એને આણંદે દેવરાને સોંપી દીધા. આને પછી જે ઘટના ઘટે, હવે અહીંયા દેવરાનો શિવ સંકલ્પ. ઢોલરાને કહે, બાપ 1-2 કલાક રોકાવ. કેમ? તે તારું કામ કર્યું, હવે મને મારું કામ કરવા દે. અને દેવરાની 2 બહેનો જુવાન, એને શણગાર સજાવ્યા અને એને બળદગાડામાં ઢોલરાને સાથે એ દીકરીઓને આપી દીધી. અને મેઘાણી સાહેબે લખ્યું કે દીકરીઓ દેવાય. દોહા તો મેઘાણીના તમે જુઓ સાહેબ. દીકરીઓ દેવાય પણ વહુવારું દેવાય નહીં. દીકરી દેવાય, કોઈ વહુ થોડી આપી દે. દીકરીઓ દેવાય પણ વહુવારું દેવાય નહીં. એક હાથે 2 જાય તો એ ઢાલું માંગે ઢોલરો, તો હજી એની ઢાલ મારા ઉપર છે. એકને બદલે 2 આપી. આ છે શિવ સંકલ્પ.
જીવ સંકલ્પમાં સ્વાર્થ છે, શિવ સંકલ્પમાં પરમાર્થ છે. આપણે ત્યાં અનેક લોક કથાઓ એવી છે જેના પાત્રોમાં શિવ સંકલ્પો દેખાય. દર્શક દાદાના પાત્રોમાં પણ મને શિવ સંકલ્પ દેખાય. નાના બાપા ભટ્ટના પાત્રોમાં પણ મને શિવ સંકલ્પ દેખાય. દિનકર જોશીના પાત્રોમાં મને શિવ સંકલ્પ દેખાય. કાગબાપુની કવિતામાં મને શિવ સંકલ્પ સંભળાય. સાહેબ, તો જીવ મારા ને તમારા જેવા જીવ દશામાં રહેલા આપણે આપણા સંકલ્પમાં હંમેશા, જેમ આણંદીના મા બાપનો સંકલ્પ સ્વાર્થી હતો કે સંપન્ન છોકરા સાથે પરણાવ, પણ એની સામે આણંદેનો શિવ સંકલ્પ, ઢોલરાનો શિવ સંકલ્પ અને છેલ્લે દેવરાનો શિવ સંકલ્પ મેદાન મારી ગયો. તો પહેલું સૂત્ર બાપ, આપણા સંકલ્પમાં સ્વાભાવિક જીવ છીએ. તુલસીદાસજીની એક ચોપાઈ છે, આટલા લોકો સ્વાર્થ હોય તો જ પ્રેમ કરે છે, એવી એક ચોપાઈ છે. સુર નર મુનિ સબકી હરી, સુર નર મુનિ સુર નર મુનિ સબકી હરી, અસ્વાર્થ લાગી કરગી સ્વાર્થ લાગી કરગી. દેવતા હોય, મનુષ્ય હોય કે મુનિ હોય, આ બધાને સ્વાર્થ હોય ત્યાં સુધી, આમાં મુનિઓને પણ નાખ્યા. દેવતાઓ તો સ્વાર્થી છે જ, એ તો શાસ્ત્ર વિદિત છે. ભાગવતમાં સ્વકાર્ય કુશલ બતાવે, પોતાનું કામ સાધવામાં દેવતા જેવા કોઈ સ્વાર્થી નથી, એવું ભાગવતનો ઉલ્લેખ છે. મનુષ્ય તો આપણે તો બધા સ્વાર્થી છીએ, સ્વાભાવિક છે. હેતુ વગર ક્યાં કોઈ હેત કરે? કંઈક ને કંઈક સ્વાર્થ છે આપણો. મુનિ પણ, હવે મુનિઓને કેમ સ્વાર્થી કયા હશે એ મને સમજાતું નથી. પણ મુનિઓ પણ જો એમ વિચારે કે આના કરતા મારા શિષ્યો વધી જાય તો એ સ્વાર્થી છે, આના કરતા મારા ફોલોઅર્સ વધી જાય તો મુનિનો સ્વાર્થ, આના કરતા મારા આશ્રિતો વધારે દાન કરે અને ડંકો વાગે એનો સ્વાર્થ. બહુ મોટું નામ છે મુનિઓમાં, મુનિ શુક્રાચાર્ય, દૈત્યોના મુનિ ગુરુ. કેવા સ્વાર્થી નીકળ્યા સાહેબ, કેવા સ્વાર્થી નીકળ્યા. આ બધા સ્વાર્થ હોય ત્યાં સુધી જ પ્રીત કરે છે, એવું માણસનું એક વિધાન છે. તો જીવનો સંકલ્પ સ્વાર્થી હોય છે મોટે ભાગે, શિવનો સંકલ્પ પરમાર્થી હોય છે. ભગવાન શંકર પરણવાનો સંકલ્પ શું કામ કરે? એને શું પરણવાનું? સતીનો ત્યાગ કરી દીધો, પછી તપમાં બેસી ગયા, ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે હવે તમે લગ્ન કરો. પરણવાની શું જરૂર હતી મહાદેવને? પરંતુ લોક કલ્યાણ માટે, કે હું પરણું, મારે ત્યાં દીકરાનો જન્મ થાય અને તારકાસુર નામના રાક્ષસને મારે તો આ દૈવી સમાજ શાંતિ અનુભવી શકે. આ લોક મંગલ માટે શિવનો સંકલ્પ, પારમાર્થિક સંકલ્પ એ શિવનો સંકલ્પ છે. બીજો ભેદ, જીવ સંકલ્પ અસમાનતા વાળો હોય છે.
એમાં મારું તારું અસમાનતા હંમેશા જીવમાં આવું જ જાય. કારણ કે આપણે બે હાથ છે, એમાં એક ડાબો એક જમણો, એક ડાબો એક જમણો, મામ કાહા તાવ કાહા, આ જીવમાં આવ્યા જ કરે છે. જીવના સંકલ્પમાં અસમાનતા પડી હોય છે. ઘણા મોટા માણસોને પણ આપણે જોઈએ સાહેબ, થોડુંક તો એ ખેંચે જ પોતાના તરફ, થોડુંક તો ખેંચાય જ જાય, થોડુંક તો ખેંચાય. કારણ કે જીવ છે. મારે કહેવું જોઈએ, શિવ સંકલ્પમાં કેવલ સમાનતા જ હોય છે. એ ગણપતિના ઉંદરને પણ સ્વીકારે અને પોતાના ગળાના સાપને, નહીતર એ બંનેમાં કેટલો ભેદ. સાપ ઉંદરને ખાઈ જાય પણ એની સમતાવાદ જોવો શંકરનો. મોર એ સર્પને ખાઈ જાય પણ શંકરનો સમતાવાદ એ કાર્તિકેયના મોરને પણ સ્વીકારે અને સર્પને પણ ખાય. આ એનો સમતાવાદ છે. પાંડુરંગ દાદાએ એક વખત ગીતાની વ્યાખ્યા કરતા મને સ્મરણ છે એવું વિધાન કરેલું કે ગીતામાં સમાજવાદ કે ફલાવાદ કે ફલાવાદ કે ફલાવાદ, એ તો જુદા જુદા યોગના નામે બધું લખ્યું છે. પણ પાંડુરંગ દાદાનું એવું નિરીક્ષણ, એવું વિધાન મને સ્મરણમાં છે. એણે એમ કહ્યું, ગીતાનો સમતાવાદ, સમતાવાદ, સમતા. શિવમાં અસમાનતા નથી, સમાનતા છે. એ ગંગા અને ગૌરી બંનેને સાથે રાખે, ગંગાને માથે રાખે, ગૌરીને માથે રાખે. આ સમતાવાદ. જેને ત્યાં દેવતાઓ સંકટ સમયે આવી અને રોતા હોય છે, એ મહાદેવ, જેણે કાંઈ સત્કર્મો નથી કર્યા એવા દીનહીન, એવા નાના માણસને, કલંકિત માણસોને પોતાના કપાળમાં ચંદ્રની જેમ રાખી અને જગત વંદ્ય બનાવે. આ શિવનો સમતાવાદ છે. છેલ્લા માણસ. જીવ સંકલ્પમાં અસમાનતા થોડી ઘણી આવે જ, આવે જ, આવે જ. ઘીમાં કીટું રહી જ જાય. ગામડામાં ગીત આવે અને બધાને ખબર છે કે છેલ્લે કીટું નીકળી જવું જોઈએ, પણ જીવના સંકલ્પમાં થોડુંક કીટું હોય જ. પણ મારું મહાદેવ સમતાવાદ. કારણ કે એના સંકલ્પમાં શ્રદ્ધા પ્રથમ છે. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે, એનો શ્રદ્ધાપૂર્વકનો સંકલ્પ. તો આ બીજું આપના પ્રશ્નના ઉત્તરમાં તમારા સુધી પહોંચું કે નહીં મને ખબર નથી, પણ પૂછું છે એટલે હું સંવાદ કરું છું. ત્રીજું, જીવના સંકલ્પમાં અધૈર્ય હોય. હજી ન થયું, મેં આટલો સંકલ્પ કર્યો, મેં આટલા અનુષ્ઠાન કર્યા, મેં આટલી સાધના કરી, હજી ફળ નથી મળતું, હજી ફળ નથી. અધૈર્ય હોય છે, ધીરજ ન રાખી શકે. શિવ સંકલ્પમાં ધીરજ બહુ હોય છે, અત્યંત ધીરજ. કેવી ધીરજ! હોય અહીં સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સાકા. કેટલી ધીરજ! આપણી ગંગા સતી કહે, મેરું રે ડગે પણ જેના મન ડા ન ડગે. ગમે તે થાય, હોય અહીં સોઈ જો રામ રચી રાખા. ધૈર્ય સંકલ્પ એ શિવ સંકલ્પ. મને કહેવા દો, જીવના સંકલ્પમાં પાપ વૃત્તિ પણ હોય છે. આ ચોર લોકો ચોરી કરવા નીકળે ને, સંકલ્પ કરીને જ નીકળે. વેપારીઓ છે એ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી અને એ રીતે શરૂ કરે, ઓલા કાળી ચૌદસે શરૂ કરે. બાકી સંકલ્પ તો એનોય છે, પણ પાપ લંપટ સંકલ્પ છે, પાપથી લિપ્ત સંકલ્પ. મારા મહાદેવનો સંકલ્પ પુણ્ય, પુણ્ય સુકૃત. સુકૃત એટલે પુણ્ય. સુકૃત સંભૂતન બિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ. એ પુણ્ય સંકલ્પ છે મહાદેવનો. આપણા તો સંકલ્પ કેવા હોય? અમારે દલપતગીરી બાપુ છે, આ ભાવનાથ મહાદેવ સિહોર પાસે, ભાવનાથને એ બાજુ આપણે જઈએ. એ મને એક વાત બહુ સરસ કરે કે બાપુ, સાધુઓએ બીજું કાંઈ કરવાની જરૂર નથી. કરે, આશ્રમ કરે, સેવાઓ કરે, ગાયોની તો મહાત્માઓ કરે જ છે ને. મહાત્માઓ જે બીજાએ કરવું જોઈએ બધું મહાત્માઓ અત્યારે કરી રહ્યા છે.
એવા મહાત્માઓને પ્રણામ કરું છું. આ બધું કરવું જ જોઈએ. પરંતુ એ મહાત્માનું મને ગમે એવું, જ્યારે મળે ત્યારે દલપતગીરી બાપુ મને કે બાપુ સાધુ આ બધું કરે એ તો સારું, કરવું જ જોઈએ અત્યારના કાળ, પણ સાધુએ તો એક જ કામ કરવું, સમાજને સારા વિચારો આપો. આ મને બહુ સમાજને, મને મંત્ર જેવું વાક્ય. અને આ દલપતગીરી બાપુ જ્યારે મળે ત્યારે આ વાત મને કહે, એની એ વાત દોહરાવ. સાધુ આશ્રમ તો કોઈ ખોટો અર્થ ન કરે સાહેબ. હા, આશ્રમ કરવાનું, ગો સેવા કરવાની, અન્ન ક્ષેત્ર ચલાવવાનું, દેવ મંદિર, સનાતન ધર્મની પરંપરાનું પેલું રાખ, એ બધું જ બરાબર. પરંતુ જો સારા વિચારો સમાજને આપવાનું બંધ થઈ જશે તો મને લાગે સાધુ કર્મ ચૂકાશે. સાધુ કર્મ ચૂકાય. આજે સમાજને સાધુ ઉપર આટલો બધો જ્યારે ભરોસો છે, એવા સમયે સારા વિચારો સમાજ સુધી પહોંચાડવાના એ બહુ જ જરૂરી. તો આપણા સંકલ્પમાં ક્યાંક પાપ લિપ્તતા હોય જ છે. મને માફ કરજો, હું હવે સાચો કે ખોટો એ મને ખબર નથી, પણ હું કયા કરું કે તમે 5 લાખ રૂપિયાનું દાન કરો તો એમાં થોડુંક તો કીટું હોય જ, થોડુંક તો કીટું હોય જ, સ્વાભાવિક છે. પણ દેશકાળ પ્રમાણે એ કીટા સાથે ઘી લઈ લેવું. બાકી થોડુંક તો કંઈક પાપ લિપ્તતા આવે જ. હું તો એમ માનું છું, ભાઈ આપણું કોણ માને, પણ ચોરી કરવી એ તો પાપ છે જ, પણ સંગ્રહ, વધારે પડતો સંગ્રહ કરવો એ પણ પાપ છે. લિવિંગ વિથ લેસ, ઓછી જરૂરિયાતમાં રામાયણના સાધકો જીવે તો ધન્ય છે સાહેબ. ઓછી જરૂરિયાત, વધારે પડતો સંગ્રહ પાપ છે. આપણી પાસે કોકની વસ્તુ આવી ગઈ છે જેના આપણે માલિક નથી, એ પાપ છે. જરા કડક લાગે, પણ ખેર કળયુગ છે, એમાં બધી બાંધછોડ હોઈ શકે. એવા સમયમાં જીવનો સંકલ્પ પાપ લિપ્ત હોય છે. મારા શિવનો સંકલ્પ હંમેશા પુણ્ય અને પ્રેમ લિપ્ત હોય છે. એમાં બીજું કંઈ આવી ન શકે. તો આવા કંઈક વિચારો મારે આપની સુધી પહોંચાડવા છે. એટલા માટે આપના પ્રશ્નનું મેં થોડુંક વિસ્તાર કર્યો. તો ભગવાન શિવ સંકલ્પ, તમે જો આ 3 પંક્તિઓ આપણે લીધી, એમાં હૃદય શબ્દ વારંવાર ઉપયોગમાં આવ્યો. આ સંકલ્પ બુદ્ધિજનિત સંકલ્પ નથી, હૃદયજનિત સંકલ્પ છે. હૃદય વિચારત શંભુ સુજાન, સુમિરત રામ હૃદય અસ આવા. અને એ તન સતી ભેટ મોહી નાહી, શિવ સંકલ્પ કિન્હ મન. મારી દ્રષ્ટિએ ગુરુમુખી અર્થમાં અહીંયા મન પણ હૃદયવાચક છે. મન પણ હૃદયવાચક. ત્રણેય શબ્દો હૃદય, મન એટલે માનસ, માનસ એટલે હૃદય. ત્રિસત્ય કર્યું છે. હાર્દિક સંકલ્પ એ શિવ સંકલ્પ, કેવલ બૌદ્ધિક સંકલ્પ એ શિવ સંકલ્પ હાર્દિક. તેથી દરેક જગ્યાએ હૃદય 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 શબ્દનો ઉપયોગ અહીંયા કર્યો છે. અને જ્યારે કોઈ પણ સંકલ્પમાં હૃદય જોડાય છે ત્યારે ઘટના ઘટે છે. અમેરિકાનો એક છોકરો, ક્યાં નામ ભૂલ ગયા મેં, બોબી કે એવું કંઈક નામ છે, એની માં બહુ બીમાર છે. માની સેવામાં એનું ઘર વેચાઈ ગયું છે. માં હોસ્પિટલમાં પથારીવશ છે, કેટલું જીવશે એ ખબર નહીં. અમેરિકાની ઠંડીમાં એ ફૂટપાથ ઉપર પોતાનો રાત વાસો કરે છે. અવર જવર રોડ ઉપર સવાર પડીને વધી ત્યારે ઉઠે છે, પણ આખો જકડાઈ ગયો છે. 3 દિવસનો ભૂખ્યો છે. બનેલી ઘટના છે. વાત એવી બની, એને એમ થયું કે આજે મને જો ખાવાનું નહીં મળે તો મૃત્યુ પામીશ, હું મૃત્યુ પામીશ તો મારી માની સેવા કોણ કરશે?
અને એવો એક સંકલ્પ કરે, જીવ છે છતાં એવો સંકલ્પ, શ્રદ્ધાયુક્ત સંકલ્પ, હૃદયનો સંકલ્પ કરે છે કે મને $3.5 જો મળી જાય તો હું પૂરું ભોજન કરું અને મારી માતાને પણ બચાવી દઉં. આવો સંકલ્પ કરે. ડૉક્ટર વીજળીવાળાએ આ પ્રસંગ લખ્યો છે, અમી છાંટણા, એનું છેલ્લું 10મું પુસ્તક. એ મને પુસ્તકો મોકલ્યા કરે, એટલે એમાં આ પ્રસંગ છે. જય માતાજી, મા જય માતા. હવે એ છોકરો મનમાં સંકલ્પ કરે કે મારું હૃદય શુદ્ધ હોય, હું માતૃભક્ત હોઉં, મારે માની સેવા અને મારી માને બચાવવા સિવાય મારો કોઈ હેતુ ન હોય, તો મને બપોર સુધીમાં $3.5 પ્રાપ્ત થાવ. આવો એને સંકલ્પ કર્યો. વીજળીવાળા લખે છે, નામ છોકરાનું ભૂલી ગયો. સવારથી નીકળે છે, એમાં એક માણસ એને મળે છે. છોકરાને કહે, છોકરા એક કામ કર, ઓલું ઝાડ છે ને એની નીચે કંઈક અમુક નોટ કે અમુક સિક્કા ચમકતા મેં જોયા છે, મારે તો કંઈ જરૂર નહીં એટલે હું નીકળી ગયો, તું જાતો ત્યાં ઝાડની નીચે. અને પેલો છોકરો ત્યાં જાય છે. એણે જઈને જોયું તો કાંઈ દેખાણું નહીં, કે આ તો ભ્રમ હશે, કાંઈ છે નહીં, આમાં દેખાતું નથી. બિચારો નિરાશ થઈને પાછો ફરે છે. પણ વળી તો એક સાધુ જેવો આ કોઈક ફકીર મને મળ્યો, એણે મને હું પાછો ભૂલતો નથી કરતો, મારું જોવા ફેરતો નથી. એ માણસ પાછો જાય છે, ઝાડના પાન પડ્યા છે એને આઘા પાછા કરી અને એક પથ્થરની નીચે $3.5 પડ્યા છે. અને એ $3.5 ત્યાંથી લઈ અને એ છોકરો પછી પેલા માણસને ગોતે છે, પણ એ માણસ જડતો નથી. શિવ સંકલ્પ એ છે બીજાનું કામ કરી અને પોતે પાછા અદૃશ્ય થઈ જાય, કે મારે આમાં ધન્યવાદ પણ નથી જોઈતો, થેન્ક યુ પણ નથી જોઈતું, મારે આમાં કશું નથી. આવી વાત વીજળીવાળાએ લખી છે. તો જીવ સંકલ્પ પાપથી લિપ્ત હોય, શિવ સંકલ્પ પુણ્યથી ભરેલો હોય. જીવનો સંકલ્પ, આપણા સંકલ્પ બદલતા નથી જતા. ઘડીક એમ થાય કે પાલિતાણા કથામાં જઈ, પણ વળી એમ થાય આ ગરમીમાં ક્યાં જવું, એના કરતાં ટીવીમાં સાંભળી લઈ, તરત જ વિકલ્પ આવીને ઉભો રહે. ત્યાં વળી ઘરવાળા એમ કે પણ જાઓ ને, શેરડીનો રસોઈ મળશે ને બપોરે જમવાનું મળશે, મારે રોટલા ઘડવાનું કામ ઓછું, તો એમ કે તો હાલો આપણે 2 જણા જાય. વળી પાછા તૈયાર થાય પછી એમ કે પણ આ ગરમીમાં ત્યાં જવું, એના કરતાં તું જઈ આવ અને કથામાંથી એક થાળી મારા માટે લેતી આવજે. આપણે સતત, કારણ કે મન સંકલ્પ વિકલ્પાત્મક છે, એ તો શાસ્ત્ર કહે. મન સાથે સંકલ્પ વિકલ્પ બંને જોડાયેલા છે. એટલે તુલસીદાસજી અહીંયા હૃદય શબ્દ વારંવાર, હાર્દિક સંકલ્પ એ પૂર્ણ થાય જ. આમ પોતાની વાતો બહુ ન કરાય સાહેબ, પણ તમે મારા છો એટલે કહું. આવા હું મારા અનુભવ તો ક્યારેય લખવાનો નથી, ક્યારેક આવું બોલી નાખું તમને, બાકી આવા હાર્દિક સંકલ્પો મેં મારી નજરો સામે સફળ થતા જોયા છે. એટલે ભરોસો રાખવા માટે કહું છું. ધાર્યું હોય એવું થઈને ઊભું રહે છે. કારણ કે એમાં આપણો કોઈ સ્વાર્થ વિકલ્પ ન હોવો જોઈએ. આપણે ત્યાં જૂની વાત નથી કે માણસે અડદની દાળની બાધા લીધી, અડદની દાળની બાધા, અને એને અડદની દાળ ભાવે બહુ. એક જગ્યાએ મહેમાન થયો અને એવી સરસ ગૃહિણીએ અડદની દાળ બનાવી અને અડદની દાળ આપી. અને આણે કીધું કે ભાઈ મારે તો બાધા છે. તો પણ એવી બાધાઓ હોય, ખાવા પીવામાં બાધાઓ ન હોય, ભૂખ્યા મરી જઈએ, એના કરતાં આવી બાધાઓ ન કરાય. એટલે એણે તરત જ કીધું કે આખડી રે આખડી, તું અડદની દાળ ઉપરથી કઢીમાં વહી જા. આપણે કઢી નહીં ખાવી, બાકી અડદની દાળ ખાવી. આમ કરીને તરત જ વિકલ્પ લાવ્યો અને ઉપાડી ગયો એક તાહળી, એક રોટલો ચોળીને ખાઈ ગયો. જીવના સંકલ્પમાં વિકલ્પો બહુ આવે. શિવનો સંકલ્પ કૈલાસ ઉપર, કૈલાસ અચલતાનું નામ છે, હિમાચલ, અચલ માની સ્થિર,
જેનો સંકલ્પ, એટલે વેદો કહે તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. એટલે વેદો આ વાત કહે છે. તો આપણા સંકલ્પો ચલિત હોય છે, વિકલ્પયુક્ત હોય છે. આપણે કોઈને કોઈ બારી ગોતી લઈએ છીએ, કોઈને કોઈ બચાવ કરી લઈએ છીએ. ત્યારે શિવનો સંકલ્પ અચલ હોય છે. એવી શિવ સંકલ્પની કથા જ્યારે આપણે ઉપાડી છે ત્યારે એક પ્રશ્ન એવો પણ છે, બાપુ ઊંઘને માટે તબિયતને કારણે ડૉક્ટરે સ્લીપિંગ પિલ્સ, ઊંઘની ગોળી ખાવાનું કીધું છે. કીધું હોય તો એ વ્યસન છે? એની અસર આપણી માનસિકતાને, બુદ્ધિને, ચિંતનને, સ્મરણને અસર કરે તો એ ગોળી લેવી કે ન લેવી? ભાઈ આ ડૉક્ટરનો વિષય છે. તમે ડૉક્ટરને પૂછો ને, આ બધા કામ મારે જ કરવા? હા, એક સમય હતો અમારે ભાગવત કથાકારો, ભટ્ટદાદાઓ, શાસ્ત્રીઓ એ વૈદું પણ જાણતા. 7 દિવસ ભાગવતની કથા કરે, ગામના કેટલાક રોગ કાઢી નાખે. સાહેબ આ બધું અમારો જગજીવન દાદા પંડ્યા તલગા જડાના ભાગવતકાર કેટલું વૈદું કરતા હોય, આ બધું કરતા. પણ હવે આ ઊંઘની ગોળી લેવી કે ન લેવી એ પછી વ્યસન બની જાય એની ચિંતા હોય તો ડૉક્ટરને. અને હવે આટલી ઉંમર પછી ઊંઘ ન આવે તો હું ગુમાવવાનું છે? બેઠા બેઠા રામ નામ લો ને સાહેબ, ઊંઘ છો પાછો ના કરતા હરિ નામ લો. ઉંમર થાય પછી આવી નાની નાની વાતોમાં જેને ભજન કરવું એને બહુ પડવું નહીં, અને પડવું હોય તો મને પૂછવું નહીં. ડૉક્ટરને પૂછો, એ એનો વિષય, હું કંઈ થોડું આ જાણું, એને પૂછો. અમે અમેરિકા મારે જવાનું થાય કથાને લીધે તો અમારા દાણીભાઈ, ગિરીશભાઈ દાણી, અમદાવાદવાળા, એ અમારી સાથે હોય જ. બધી વ્યવસ્થા એ કરે. એને થેપલાય આવડે ને ચા બનાવતા આવડે ને બધું એને આવડે. અને એને અમારા ઉપર ઘણું કરતા આવડે. એને કોઈ ન કરે એટલું કરે અમારા ઉપર. આ કરવું જ પડશે, આ કરવું જ, એટલો એની લાગણી, એનો ભાવ, બધું જ કહે. એટલે પ્લેનમાં 12-14 કલાકની ફ્લાઇટ હોય એટલે મારે તો સૂઈ જ જવાનું હોય. થેપલાને ચા એને ખાઈ લઈએ અને પછી એટલે તરત જ દાણીભાઈ આવે, બાપુ આ ગોળી લઈ લે. શેની ગોળી? ઊંઘવાની. મેં કીધું મને એમ ન આવે છે. તો કે નહીં બાપુ, આમાં તમે જુઓ તો ખરા, એવી ઊંઘ આવે. આટલા વર્ષોથી એ હંમેશા ગોળી લાવે, હું ના પાડું, એ હંમેશા લાવે. એનો ઈ શિવ સંકલ્પ, મારો આ શિવ સંકલ્પ. એણે એનો સંકલ્પ ન છોડ્યો, મેં મારો ન છોડ્યો. પણ એ હંમેશા કહે બાપુ આ ગોળી લે. અમુક વસ્તુ વ્યસન બની જાય એ હદ સુધી એનું સેવન ન કરો. વ્યસન, દવા પણ વ્યસન ન બનવું જોઈએ. પછી ટેવ પડી જાય ને પછી તમે મુશ્કેલી પડશે. બાકી ડૉક્ટર સલાહ આપે, કોઈ વૈદ સલાહ આપે. વૈદ તીર્થે અનારોગ્ય, જેનું આરોગ્ય જખવાણું એનું વૈદ એ તીર્થ છે. પૂછવા ઠેકાણું એ છે. મારા મહેન્દ્ર બાપુ છે વૈદરાજ, એને હું ઘણી વખત અમારા રામાયણમાં જે ઔષધિની વાતો આવે તો હું એને પૂછું કે આમાં તમને શું લાગે છે? તો એ સરસ જવાબો આપે. ચરક સંહિતા શાસ્ત્રોમાંથી શ્લોકો સાથે ઉદ્ધૃત કરે. એવું કરે. જે પૂછવા ઠેકાણું હોય એને ગામડામાં છે ને કોઈક ગુજરી જાય ને એની નનામીના અમુક નિષ્ણાતો હોય, એની પાસે જ જવાય. એને જળઝીણની 11ની પાલખી ન આવડે, નનામી તમે એના નિષ્ણાતો જ હોય. કોઈકને હળગાવવા માટે એ અમુક નિષ્ણાતો, આમે તે જીવતા આમે તે હળગાવવા વાળા નિષ્ણાતો હોય છે ગામમાં. અમુક લોકો એને આમ આવડે, આમ કરાય, આમ નનામી બંધાય, જાઓ. એને જળઝીણની 11ના ઠાકોરજીની પાલખી બનાવતા ના. સૌનું પોતપોતાનું ક્ષેત્ર હોય. તો આ તમે ઊંઘની ગોળીનું પૂછ્યું છે એટલે એ વાત તો એક સવાલનો જવાબ તો મેં આપ્યો. બાપુ ઓમકાર શબ્દનો ઉપયોગ ગાયત્રી મંત્રમાં, વેદ મંત્રમાં તથા શિવ મંત્રમાં, જૈન મંત્રમાં શરૂઆતમાં હોય છે, બરાબર છે. પરંતુ રામ મંત્રમાં શરૂઆતમાં શ્રીથી થાય છે એવું નથી. ઓમ રાંગ રામાય નમઃ,
આ મૂળ મંત્ર વૈદિક રીતે તમે લો તો ઓમથી શરૂ થાય છે, ષડાક્ષર મંત્ર. રાંગ રામાય નમઃ, ઓમ રામાય નમઃ, એમ ઓમ રાઘવાય નમઃ. આ મંત્ર આવી રીતે શરૂ થાય છે. પણ રામ મંત્રની સાથે ઓમ નથી લખાણું. એનું એક જ કારણ કે રામ એ પોતે જ ઓમ છે. એ ઓમકાર રૂપ છે. રામ એટલે ઓમ, ઓમ એટલે રામ. એટલે ત્યાં ઓમ લગાડવાની જરૂર નથી. હા, જરૂર શ્રી રામ જય રામ જય જય રામ આપણે શ્રી લગાડીએ છીએ, પરંતુ રામ સ્વયં ઓમકાર છે. એટલે બહુ તકલીફ નહીં હોવી જોઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી ગુરુચરણ સરોજ રજ. બાપુ માણસની ચોપાઈમાં ક્યાંય ઓમકાર નથી. જોકે ગોસ્વામી તુલસીદાસ રચિત પવિત્ર ગ્રંથોમાં રામ શબ્દ 1443 વાર અને સીતા શબ્દ 147 વાર પ્રયોજવામાં આવ્યો છે. બાપુ આપની સાધુ 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 ધૂનમાં ઓમકાર કે શ્રી શબ્દ આવતો નથી. સાધુને કોઈ વિશેષણની જરૂર નથી. ન ઓમકાર ન શ્રી, કોઈ જરૂર નથી. એ નગદ મૌલિક શબ્દ એ બરાબર. સાધુ તો પ્રેમનો પરખંદો અને મોટા ઘરનો બંદો હોય છે. એવું પાર્થ હરિયાણી લખાય છે, મોટા ઘરનો બંદો હોય છે એનું કરાવું. એટલે એની આગળ કાંઈ બીજું કાંઈ લખવાની વિશેષણની જરૂર નથી. ઓમ શાંતિ 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 કરવું પડે, ત્યાં ઓમ લગાડવું. પણ સાધુ 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 ત્યાં કશું લગાડવાની કોઈ લટકણિયાની જરૂર નથી. જે એન્જિનને બહુ ડબ્બા લગાડવા પડે ને એ પેસેન્જર ટ્રેન ન હોય, ગુડ્સ હોય. એમ જે નામની પાછળ અનેક લટકણિયા લગાડવા પડે એ લોકોના માણસ નથી હોતા. એ તો બધા ગુડ્સ છે, બધા ભાર વહન કરે. આટલા બધાને ખેંચવા પડે આપણે. વિશ્વસંત માંડ માંડ આ બધું અમે કઢાવ્યું ભાઈ. વિશ્વસંત મોરારી બાપુ, રાષ્ટ્રીય સંત. અરે મોરારી બાપુ કયો સંત? એને મોરારી બાપુ રહેવા દો ને ખાલી. તમે મારા આખા આટલા વર્ષોની કથાનો એક મૂલ્યાંકન કર્યું. મેં કોઈ દિવસ કથામાં કોઈને પ્રલોભન નથી બતાવ્યું અને કોઈને ભય નથી બતાવ્યો. કોઈ પણ મને કહે કે મેં ભય બતાવ્યો, કામ નહીં કરો કામ, અને કોઈ કે તમે કથા સાંભળશો તમને મોક્ષ મળી જશે અને તમે બધા તો તમને સિદ્ધિમાં નકો. આ વાત કદી હું કરું નહીં. હા, સાવધાન કર્યા હોય, સાવધાન કર્યા હોય, સમાધાનો આપ્યા હોય. ભાઈ આજે આખું ધર્મ જગત ભય અને પ્રલોભનની પાછળ દોડે છે. મોટા મોટા ભયો બતાવવામાં આવે છે અને પ્રલોભન. આમ કરશો તો આમ થશે, આટલું કરશો તો તમારા ઘરે રિદ્ધિ સિદ્ધિ થશે. કથા સિદ્ધિ નથી આપતી, કથા શુદ્ધિ આપે છે. મને ને તમને શુદ્ધ કરે છે એવી કથા. તો શિવ સંકલ્પ હાર્દિક હોય છે, બૌદ્ધિક નથી હોતો. એ ટોટલી હાર્દિક હોય છે. તો આવું બધું કેટલું ચાલતું હતું ભાઈ. રાષ્ટ્ર સંતને, વિશ્વ સંતને. માણસને શું છે, માણસ નથી રહેવા દેવું, બસ એને કંઈક બીજો બનાવી દેવું. માણસને માણસ રહેવા, દેવતા બનાવી દો ને એટલે એનું કામ મૂર્તિ બનાવી દો એટલે આપણે જેમ ફાવે એમ કર્યા કરીએ. એ કાંઈ આપણને વઢે નહીં, ક્યાંય અડો આવે નહીં. મૂર્તિ બનાવી, માણસને માણસ રહેવા દો. અને સાધુ હશે તો એનો અનુભવ તો તમને ડગલે ને પગલે થશે. આ બજરંગદાસ બાપુએ કયો પ્રચાર કર્યો? ડગલે ને પગલે લોકોના અનુભવો થયા છે. હરિરામ બાપા ગોદડિયા કયો પ્રચાર કર્યો? ડગલે ને પગલે લોકોને અનુભવ. રણછોડગીરી બાપુ ડગલે ને પગલે બધાને અનુભવ થાય. પણ લોકોને કંઈક ને કંઈક કરવું છે, બસ એવું છે. ગમે તેટલું આપણે કહીએ ને કે આમ નથી આમ નથી, તોય કે નહીં એ તો બાપુ છુપાવે છે. બાકી બાપુ તો બાપુ ખાપ. બાપુ કયો બાપુ? બાપ. શિવ સંકલ્પ હાર્દિક હોય છે, બૌદ્ધિક નથી હોતો.
પણ હવે આપણા સંકલ્પો સ્વાર્થી હોય છે, અધીરા હોય છે, વિકલ્પવાળા હોય છે, પાપયુક્ત હોય છે. હવે આવા સંકલ્પો આપણા હોય તો એ ખોટા સંકલ્પોના અપરાધમાંથી બચવું કે એનો એક મંત્ર છે, એ મારે આપને કહેવો છે. બીવું